નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર ટુ સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। જૂનાગઢ ખાતે ગિરનાર પર સ્થિત અંબાજી શક્તિપીઠના કથિત પાર્ટીની ઘટનાને લઈને સંત સમાજમાં દુઃખ સાથે રોષ વ્યક્ત થયો છે। સંતોએ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। હાલ વહીવટદારોનું શાસન હોવાથી સરકારને દાખલારૂપ સજા કરવાની વિનંતી કરવામાં આવી છે। અને એવા તીર્થ ઉપર અંબાજી મંદિરમાં જે કોઈ પણ બનાવ બન્યો છે એ ખૂબ જ નિંદનીય છે। અંદરથી ખૂબ દુઃખી છું। જે કોઈ પણ પ્રકાર બન્યો છે અત્યારે વહીવટદારનું શાસન છે અને હું એમને પ્રાર્થના કરીશ કે એટલી મહેનત કરીને સારું કરવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે આવી બાબતો બને છે એ ખૂબ નિંદનીય છે। એના ઉપર તાત્કાલિક પગલાં લેવા જ જોઈએ અને એવા જે કોઈ પણ આમાં સંડોવાયેલા હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં આવો કોઈ કૃત્ય કરવાનો કોઈ હિંમત ન કરે। ગિરનાર પર્વત પર ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણી અને શૌચાલયની ગંભીર સમસ્યા સામે આવી રહી છે। દૂર દૂરથી મા અંબા અને ભગવાન દત્તાત્રેયના દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓને મૂળભૂત સુવિધાઓના અભાવે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઉષા બ્રેકો કંપની સંચાલિત રોપવે દ્વારા એક પાણીનો પોઈન્ટ અને સ્ટેશન પર શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ અંબાજી મંદિર સામેનું શૌચાલય પાણીના અભાવે ખંડેર બનવાની સ્થિતિમાં છે। રાજ્ય સરકાર દ્વારા હસનાપુર ડેમમાંથી ગિરનાર પર પાણી પહોંચાડવા માટે ₹25 કરોડની યોજના જાહેર કરાઈ હોવા છતાં હજુ સુધી અમલમાં ન આવતા પ્રવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। પાણીમાં સર અહીંયા રોપવેના સૌજન્યથી એક પીવાનું પાણી અંબાજી મંદિર પાસે છે, એના પછી છે ગુરુદત્ત શિખર સુધી ક્યાંય પાણીની સરકારી કે પ્રાઇવેટ કોઈ સુવિધા નથી અને આટલી ગરમીમાં પાણીની બહુ જ તકલીફ પડે છે। બીજું શું છે, પ્લાસ્ટિકની બોટલ લઈ જવા દેતા નથી, જેથી કરીને લોકોને પાણી લઈ જવાની બી સમસ્યા છે। પાણી કસામાં લઈ જઈ શકતા નથી, એના લીધે ટોયલેટ वॉशरूम भी ड्राई से गंदा है। यहाँ पे पानी का व्यवस्था ऐसा है कि पानी जहाँ आश्रम है वहाँ पे मिलता है, लेकिन बाकी पानी का व्यवस्था कहीं पे नहीं है। जहाँ पानी यहाँ से होटल से बोतल लेना पड़ता है वो भी बहुत महंगा पानी मिलता है। यहाँ पे नीचे जो पानी का बोतल 30-40 रुपए को है वो यहाँ पे 80-90 रुपए को लेके हमको पानी पीना पड़ता है। यहाँ जो गवर्नमेंट है, गवर्नमेंट से हमें रिक्वेस्ट है कि यहाँ जो यात्री आते हैं पूरे भारत भर से गिरनार दर्शन के लिए श्री दत्त महाराज के, तो सबकी व्यवस्था गवर्नमेंट की वजह से पीने का पानी होना चाहिए। इधर पानी का व्यवस्था इतना ठीक नहीं है, बहुत कम जगह पानी मिल रहा है और हमें हमारे खुद से लाना पड़ रहा है। बट जो खत्म हुआ है, खत्म होने के बाद हमें पानी नहीं मिल रहा है और इधर बहुत कम जगह पानी मिल रहा है और शौचालय का भी इतना अच्छा ये नहीं है, बहुत गंदगी है। उधर लेडीज लोग को बहुत परेशानी होती है। यहाँ पे तो मतलब गिरनार चढ़ते बीच में दो ही जगह पे पानी मिलता है, लेकिन और जगह पर पानी होना चाहिए क्योंकि बहुत धूप में तो बहुत प्यास लगती है, तो उसकी वजह से पानी की जरूरत बहुत है यहाँ पे। तो गवर्नमेंट को तो करना ही करना है पानी की व्यवस्था यहाँ पे। शौचालय की कैसे व्यवस्था है? शौचालय भी बहुत कम है, 1-2 थोड़ा बढ़ाना चाहिए और पानी होगा तो क्लीन भी होगा। આ બાબતે રજૂઆત થયેલી છે અને માનનીય કલેક્ટર સાહેબે આમાં અંગત રસ લઈ અને સૂચના આપેલી છે કે આના માટે વિવિધ વિભાગો સાથે સંકલન કરી અને શું એનું સોલ્યુશન લાવી શકાય અને એનું નિરાકરણ લાવી શકાય એના માટે સાહેબે બધા જ વિભાગોને સૂચનાઓ આપેલી છે। પ્રયત્ન એવો રહેશે કે વહેલામાં વહેલી તકે એનો નિકાલ લાવી શકીએ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે લામધાર નદી પર બનાવાયેલ પંચાયત હસ્તકનો પુલ ગણતરીના દિવસોમાં જ ધરાશાયી થયો હતો। આશરે 5 લાખના ખર્ચે બનેલો આ પુલ સીમતળ અને ગામતળને જોડવા માટે બનાવાયો હતો। પુલ બેસી જતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો અને યોગ્ય તપાસ તથા જવાબદારની સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી। હાલ પ્રશાસન દ્વારા ફરી યુદ્ધના ધોરણે પુલની કામગીરી શરૂ કરવામાં આવી છે। સાવરકુંડલા તાલુકાનું બારડા ગામ છે, જ્યાં 15મા નાણાં પંચોતેર જિલ્લા કક્ષાનું
વર્ષ 2022-23 નું કામ છે. એ અત્યારેથી વિજયનગર રોડના જે રસ્તે બારડા ગામે વેટલ કોઝવે છે એ 5 લાખનું બનાવવા માટે અત્યારેથી વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે. એ કામ જે ધરાશયી થયું એ બાબતે ઉપસરપંચશ્રી સાથે ટેલિફોનિક વાત કરતા એવું જાણવા મળેલ છે કે આ કામ ચાલુ હતું તે દરમિયાન કામ કેવું થયેલું છે એનું ટેસ્ટિંગ માટે ઉપસરપંચશ્રી દ્વારા ચકાસણી કરવામાં આવી અને જીસીબી દ્વારા ચકાસણી કરી તો એવું એ ધરાશયી થઈ ગયેલો છે. તો સુરત ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો છે. તો મહત્વપૂર્ણ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે. મહાનગરપાલિકાનો ઘેરાવ કરવામાં આવ્યો. પાથરના વાળાઓએ મહાનગરપાલિકાનો ઘેરાવ કર્યો છે. દબાણના નામે પાલિકા અધિકારીઓ પર હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં પાલિકા કચેરી બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો પાથરના વાળાઓ દ્વારા હવે આ ધરણા કરવામાં આવી રહ્યા છે. હાથમાં પ્લેકાર્ડની સાથે પાથરના વાળાઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે વરાછા રોડ પર દબાણ હટાવ્યા બાદ ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સુરત ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. પાથરના વાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાને હવે ઘેરવામાં આવી છે. સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે અને દબાણના નામે પાલિકા અધિકારીઓ પર હેરાનગતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. અને જે પાથરણાવાળા છે તે લોકોનું કહેવું છે કે હેરાનગતિ કરવામાં આવી રહી છે. દબાણના નામે માત્ર ને માત્ર ખાલી નામની કાર્યવાહી થઈ રહી છે અને લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે, દબાવ કરવામાં આવી રહ્યો છે. અને હવે પાથરણાવાળાઓ દ્વારા હાથમાં પ્લેકાર્ડની સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે. અને આજ મુદ્દે આપણી સાથે સુરતથી દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે. જે દીપક, હવે પાથરણાવાળાઓ દ્વારા સુરત મહાનગરપાલિકાનો વિરોધ કરવામાં આવ્યો છે, શું કહેશો? જી, ખાસ કરીને વાત કરીએ કે 2 દિવસ પહેલા જે વરાછા વિસ્તારમાં પાથરણાવાળાને એસએમસી દ્વારા દબાણ હટાવવામાં આવ્યું, જે મુદ્દો છે આજે એસએમસી ટ્રાફિક બોર્ડ પહોંચ્યો. તમે જોઈ શકો છો જે હિસાબે ત્યારથી અહીંયા બેઠા હતા, પણ ખાસ કરીને અહીંયા કમિશનર રજૂઆત કરવા આવ્યો તેમની જોડે વાત કરશું. તેમ કેટલા વાગે અહીંયા આવ્યા હતા અને શું વાત હતી એના માટે આવ્યા? અમે 12 થી 1 ની વચ્ચે અહીંયા આવ્યા હતા અને અમારી રજૂઆત એ હતી કે જે સ્ટ્રીટ વેલ્ડર એક્ટ કાનૂન જે 2014માં કેન્દ્ર સરકારે પાસ કરેલો છે, એ કેન્દ્ર સરકારનો કાનૂન જે એમ કહીએ કે નગરપાલિકા એના ઉપર ખરેખર એક બોડી બનાવવાની હોય છે અને એ બોડી જ નિર્ણય લઈ શકે કોણ ક્યાં બેસે, કોણ શું કરશે, બધું બોડીએ નિર્ણય લેવાનો. અને બોડીમાં એમ કહીએ કે જે લારી પતારા વાળા જે એ પણ હોય, મોટા અધિકારી પણ હોય, નગરપાલિકાના પણ હોય, એમ કરીને બોડી હોય છે. પરંતુ આજે એમ કહીએ 11 વર્ષ જતા રહ્યા, હજુ સુધી એમણે બોડી બનાવી નથી, કશું જ નહીં. આજે અમારી રજૂઆત એ હતી કે અમે આજે 4 મહિનાથી જોઈ રહ્યા છે. જયારે અમને મેસેજ મળ્યા અને અમે બધું જોયું તો 4 મહિનાથી આવીએ તો અમે આ વસ્તુ જોયું કે મન ભંગે તેમ બધાનો સામાન ભરી જવો, પોલીસને લઈને આવી, દમનગીરી કરવી, પોલીસનો ખોફ બેસાડવો, આ બધું કરી અને બધાના સામાનની લૂંટ કરવી. અને આ લૂંટ કરેલી છે એના વિરોધમાં પણ 109 જણે આ નગરપાલિકા ઉપર ફરિયાદ કરેલી છે, પણ છતાં પોલીસ હજુ પણ એના ઉપર કોઈ એક્શન લીધી નથી. આટલું તો ખરું, પણ રસ્તા ઉપર બેઠા હોય, સામાન લઈને લોકો ગલી કોઠીમાં ભાગી જાય તો ગલી કોઠીમાં પણ આ સામાન લઈ આવવામાં આવે છે લેડીઝોને. તમને કદાચ ખબર હશે. હાલ અહીંયા આવ્યા તો અહીંયા શું થયું? અહીંયા એક જ વસ્તુ કે અમે સાહેબને મળવાની વાત કરી તો એમ કહીએ કે પેલા નાયક ભાઈ છે, અધિકારી નહીં કહો આવે, એ નાયક ભાઈ છે, એ નાયક ભાઈને અમે રજૂઆત કરી કે સાહેબ અમને મળવું છે. એટલે અમને 10 ની પરમિશન આપી, અમે અંદર ગયા. પછી અંદર ફૂટબોલની જેમ એન્જિનિયર સાહેબ જોડે લઈ ગયા, પેલા સાહેબ જોડે, અને છેલ્લા કમિશનર સાહેબ જોડે, મ્યુનિસિપલ કમિશનર સાહેબ જોડે લઈ ગયા. અને પછી અમે લોકોએ વાત કરી કે સાહેબ અમે વિડીયોથી વાત કરીશું. તો કે વિડીયોથી વાત નહીં કરવાની, બધાના મોબાઈલ બહાર મૂકી દો. અમે ના પડી કે અમે વિડીયોથી જ વાત કરીશું. જો અમે મોબાઈલ મૂકી દઈએ, વિડીયોથી ના વાત કરવી હોય તો અમને અમારા 4 મહિના અગાઉ અમે લખાણ આપ્યું હતું, એનો જવાબ લેખિતમાં આપી દો. અને વિડીયોથી વાત ના કરાવવા દેવી હોય તો તમે લેખિતમાં આપો કે વિડીયો નહીં ચલાવે. એ રીતના તમે વિડીયો ઉપર વાત ના કરવા દીધી ને એમને પોતે એક વિડીયો ઉપર બોલ્યા છે. એક વિડીયો પર પોતે બોલી રહ્યા કે હું ના પાડું છું વિડીયો પર વાત નહીં થાય. તો જયભાઈ પૂછ્યું કે વાત નહીં થાય તમે કહો છો, તો કે ના સાહેબ પણ ગઈ છે. આ રીતનાની એમણે વાત કરી અને અમે ત્યાંના એમ કહીએ કે બેઠા છીએ લેખિત માટે કે અમને લેખિત આપો, પણ કોઈ પણ જાતનું લેખિત આપતા નથી. અને અહીંયા એમ કહીએ કે લેડીઝ પોલીસ ના હોવા છતાં કમિશનર સાહેબની ગાડી નીકળતી, એટલે અમે લોકોએ કમિશનર સાહેબને અમારી રજૂઆત કરવા ગાડી રોકી હતી, પરંતુ ગાડી ના રોકવા દઈ અને પોલીસનો કાફલો આવ્યો અને લેડીઝો જોડે અને જેન્ટ્સો જોડે દમનગીરી કરવામાં આવી. લેડીઝોને એમ કહીએ કે જે લેડીઝો અહીંયા સિક્યુરિટી ગાર્ડ છે એ લોકોએ લેડીઝોએ
લેડીઝો ઉપર દમનગીરી કરી. પોલીસ વાળાઓ અમુક એવા છે કે જેમણે લેડીઝોને લાતો પણ મારી છે. જ્યારે આ કાયદેસર ગુનો છે, કારણ કે આ રીતનો બનાવ બને ત્યારે પોલીસની જોડે લેડીઝ પોલીસ હોવી જોઈએ. સિક્યુરિટી ગાર્ડનું કામ છે ફક્ત સિક્યુરિટી કરવાનું. આ રીતના લેડીઝોને ઘસેડી ન શકે. આજે તમે જુઓ અમુક લેડીઝને જેને ઘસેડતા હતા એ લોકોએ સાડી પહેરી હતી અને સાડી ઉપર થઈ જાય એવી હાલત હતી. એમ છતાં પણ આ લોકોને કોઈ પણ જાતની દયા નહીં, કારણ કે લાગી રહ્યું છે કે એમના ઘરમાં બેન બેટી નથી. આ સરકાર કહી રહી છે મહિલાઓની સુરક્ષા, મહિલાઓ આત્મનિર્ભર બને, પરંતુ તમે જો આત્મનિર્ભર નહીં, આ લોકોને એમ કહીએ ને કે જેટલા તમે પોલીસ પર એ વાત કરો છો, પોલીસ તમે લાઠી મારી, એમાં લેડીઝ પોલીસ નથી એવું? હા, લેડીઝ પોલીસ નથી એ ખબર નથી લેડીઝ પોલીસ કેમ નથી. આ એમ કહે કે આ પોલીસ જોડે સ્ટાફ નથી લેડીઝ નો, એટલે આ સિક્યુરિટી ગાર્ડ છે, કોન્ટ્રાક્ટ બેઝના સિક્યુરિટી ગાર્ડ ની લેડીઝો, એમણે આ દમનગીરી કરી છે. અને હું કઉ છું કે પેલા બેનને પગમાં ટાટા છે, ઓપરેશન કરેલું છે, એમને પણ લાત મારી, મને હાથ દુખે છે. અત્યારે હું અહીંયાથી છૂટી પડીશ એટલે હું કાયદેસર EPR બનાવીશ, અને જો EPR માં બધું આવશે તો કાયદેસરનો બોર્ડમાં બિલકુલ. આ લોકો અહીંયા જોતા હતા અને પાછળથી જે SMC કમિશનર છે નીકળી ગયા. ખાસ કરી વાત કરી કે ગાડી નીકળવાનું હતું, ગાડી નીકળવા માટે જે પોલીસને કાફલો અહીંયા આવ્યો હતો. આપનું શું નામ છે, તમે ક્યારથી અહીંયા છો અને ખાસ કરીને ઘરસર એના માટે હું કહેતો? હા, મારું નામ જય વ્યાસ છે. અમે 12:30 વાગ્યા જેટલું અહીંયા છે. અમને એક ઓફિસ ખાલી રમાડતા હતા અને અમારી એ વાત હતી કે ભાઈ અમે ઓન રેકોર્ડ જ વાત કરશું, કારણ કે 11 વર્ષથી અમારો કાયદો લાગુ નથી કર્યો, હજી પણ વિક્રેતા કાનૂન છે. એટલે અમે કહીએ છીએ કે તમે ઓલરેડી ઉલ્લંઘન કરો છો, તમે અમને ભગાઈને મારો છો, તમારા ઉલ્લંઘન બહુ ગંભીર છે અને અમને વાત કરવા દો અને અમે ઓન રેકોર્ડ જ વાત કરશું અને અમને રિટર્નમાં જવાબ જોઈએ. એ વસ્તુની જીત લઈને એ લોકો કે રેકોર્ડિંગ ના કરી શકો. પછી અમને કીધું કે રેકોર્ડિંગ ના કરી શકો, તો અમે કીધું મૂકીને આપી દો આટલી વાત. એ વાતમાં એ લોકો અમારી સાથે ઘર્ષણ કરી દરવાજો બંધ કરી દીધો. અમને બધાને બાકીના અંદર ને બહાર કરી દીધા અને નહીં મળે. પછી જબરદસ્તી પાછા એ લાવ્યા, અમારા આંદોલનના કારણે GR લાવ્યા. GR અંગ્રેજીમાં હતું, મેં વાંચી સંભળાવ્યું તો એમાં તો લખ્યું હતું કે રેકોર્ડિંગ અલાઉડ છે, કોઈના પર બી રેકોર્ડિંગ કરી શકો. પાછું GR લઈ ગયા. કીધું અમે કે ગુજરાતીમાં GR આપો કે એમાં લોકો વાંચી શકે, તો અંગ્રેજી GR લઈ ગયા અને પછી આપ્યું જ નહીં. આ નાયક સાહેબ હાલ તમે અહીંયા શું માંગ લઈને આવ્યા હતા? ખાસ કરીને વાત કરીએ જે અહીંયા ઘર્ષણ થયા વિશે એવું કરશો. હવે ઘર્ષણ એટલે થયું કે અમારું જે GR લઈ ગયા, ઘર્ષણ એટલે થયું કે અમારું જે GR લઈ ગયા અને જે GR પછી અમને આપ્યું નહીં કે વિડીયોનું, અમને 2 કલાક સમજાવ્યા પછી કમિશનર અહીંયાથી ભાગી રહ્યા. એટલે બધા લોકો કહે છે ના અમારી તરફ જોવો, અમારી તરફ જોવો, પણ એ જોતા નહોતા. એટલે અહીંયા ઘર્ષણ કર્યું એટલે અમે કમિશનરની ગાડીની આસપાસથી બહેનોને ખસેડ્યા. મેલ પોલીસે ફિમેલને હાથ લગાવ્યો, એ બધું તમે જોયું, વિડીયો પર છે. હવે અમને કહે છે કે હા, રેકોર્ડિંગ પર ડેપ્યુટી કમિશનરને મળી શકો. અત્યારે અમે એક્સેપ્ટ કર્યું છે કે રેકોર્ડિંગ પર ડેપ્યુટી કમિશનરને 5 જણ મળવા જશે. અમે રેકોર્ડિંગ કરશું, તમને આપશું, પણ તમારા થકી કહેવા માંગુ છું કે તમે કમિશનરને પણ રેકોર્ડિંગ પર મળી શકો. અને આ દેશની જનતાએ હવે આ ચાલુ કરવું પડશે. બિલકુલ. અહીંયા જે વેન્ડર લોકો છે, જે વરાછા વિસ્તારમાં થયું હતું ઘટના, એ લઈને સુરત મહાનગરપાલિકા જે તાપી બોર્ડ છે ત્યાં પહોંચ્યા હતા. અને હાલ તો અહીંયા પોલીસને મહાનગરપાલિકાના કર્મચારીઓ જોડે જે ઘર્ષણ બની હતી એ લઈને હજી પણ અહીંયા વાત ચાલી રહી છે. જી બિલકુલ દીપક, આભાર. સુરત મહાનગરપાલિકા કચેરીએ પાથરણા વાળાઓ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો, જ્યારે અનેક પ્રકારના આક્ષેપો પણ હવે આ પાથરણા વાળાઓ દ્વારા કરવામાં આવ્યા છે. પાલિકા કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે, પ્લેકાર્ડની સાથે ધરણા કરવામાં આવ્યા. બોટાદ શહેર વિકાસના દાવાઓ વચ્ચે એક એવો વિસ્તાર પણ છે જ્યાં લોકો આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. ઢાંકણિયા રોડ પર આવેલી બાપા સીતારામ નગર, તુલસીનગર 2 ના રહીશો પીવાના પાણી અને રોડ જેવી પાયાની સુવિધાઓથી વર્ષોથી વંચિત હોવાનું કહી તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. આજે સ્થાનિકો એકત્રિત થઈ પાણી આપોના સૂત્રોચ્ચારની સાથે વિરોધ નોંધાવ્યો અને આગામી દિવસોમાં સમસ્યા હલ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. વિસ્તારમાં સાહેબ સમસ્યા તો બહુ છે. રોડ રસ્તા પાણીની બહુ સમસ્યા બહુ દૂર છે. અથવા અમે વારંવાર ઘણીવાર મિટિંગ કરવી છે તો એ લોકો કોઈ સાંભળતા નથી. કમથી કમ 3 થી 4 વાર આપણે ઘણી મિટિંગો કરી, કોઈ લોકો ધ્યાન દેતા નથી. આપણે પછી અથવા આપણને લોકો મિટિંગ કરીને કીધું હતું કે બધા તમે દસ્તાવેજ
લઈને તમે નગરપાલિકા આપી દો, તમને પાણી બધું આપશું. આ વિસ્તારની સમસ્યા છે, પાણી નથી. અમને 10 વર્ષથી અહીંયા રહેવી છીએ અને પાણી નથી મળતું અમને, અને પાણીના રસ્તા નથી. બાળકોને લઈને મૂકવા સ્કૂલે મૂકવા જવાનું એટલેમાં સ્કૂલ પણ નથી, તો અમને પાણીની બહુ તકલીફ છે. પાણી નથી તો તકલીફ કેવી પડે? બહુ તકલીફ પડે છે. 400 રૂપિયાનો ટાંકો નખાવી છીએ તો અમારે અઠવાડિયું પાણી માંડ ચાલે છે. પછી પાણી વિનાનું શું કરવાનું? અમારે ઘરમાં હોય ન હોય પાણી તો નખાવું જ જરૂરી છે. પાણી વિનાનું ચાલુ નથી. મજૂરી કરીને અમે પેટ ભરતા હોય છે અને પાણીની અમારે બહુ જ તકલીફ હોય છે. અહીંયા ચોમાસામાં પાણી વરસાદ પડે ત્યારે ખબુશિયા ભરાઈને મસરિયા વધે છે, છોકરા માંદા પડે છે અને ગટર જેવું થઈ જાય છે. અહીંયા કોઈ બાસે રહેવાતું નથી, ગંધ એટલી આવે. અને બીજી હલ એવી છે કે અહીંયા પાણી અમારે પીવાનું દૂર દૂર તક લેવા જવું પડે છે, ટેન્કર મંગાવવું પડે છે. 10 વર્ષ થઈ ગયા, રોજ લલચાવે છે. આજ પાણી આવે, કાલે નળના ઠૂઠા લગાડીને 2 વર્ષની મૂકી દીધા છે, પણ પાણી આવતું નથી. અમે 8 દી 400 રૂપિયાનો ટાંકો નખાવી અને પાણી નથી સારું આવતું. છોકરા માંદા પડે, બધું થાય છે. અમેરિકા ઈરાન યુદ્ધના પ્રભાવથી ભારતમાં એલપીજી ગેસની અછત સર્જાઈ છે. ત્યારે ભાવનગરના સિહોરમાં 100થી વધુ સ્ટીલ રોલિંગ મિલ અને ફર્નેસ યુનિટો પર ગેસ પુરવઠો ન થવાના કારણે પ્રવૃત્તિ પર અસર પડી છે. અત્યાર સુધીની સ્ટોક માત્ર 1 સપ્તાહ ચાલવા યોગ્ય છે. દરેક યુનિટમાં 300 જેટલા શ્રમિક કામ કરે છે, તેથી 4-5 હજાર શ્રમિકો બેરોજગાર બની શકે છે. રોલિંગ મિલ એસોસિએશન સરકાર પાસે પુરવઠો પૂરો કરવા માંગ કરે છે. જે પ્લેટ કટિંગ કરવા માટે જોતા હોય કે કોઈ પણ વસ્તુ લોખંડ કાપવા માટે અમારે એલપીજી સિલિન્ડરની વપરાશ હોય છે. અમને અલંગ શિપબ્રેકિંગ યાર્ડના એસોસિએશનમાંથી છેલ્લા 3 વર્ષથી સિલિન્ડરો મળે છે. એટલે ત્યાંથી પણ અમને હવે ના પાડવામાં આવી છે કે હવે છેલ્લો લોટ હતો એટલે ગઈકાલે અમને 50થી 100 સિલિન્ડરો આપ્યા, કે બધી જ ઇન્ડસ્ટ્રીમાં 4-4, 5-5 સિલિન્ડરો આપી દીધા છે. એટલે હવે એ જેટલા દિવસ ચાલે એટલા દિવસ થશે. અમારે બીજી વિવિધ એજન્સીઓને પણ અમે વિનંતી કરી છે કે તમે અમને એલપીજી સિલિન્ડર પૂરા પાડો. એમને પણ અમને આશ્વાસન આપ્યું છે કે અમે ટ્રાય કરીએ છીએ કે અમને અમારી એજન્સીઓ અમને એલપીજી ગેસ આપે, તો એ અમારું કારખાનાઓ વધારે સમય સુધી ચાલુ રહેશે. હાલ ઈરાન અને અમેરિકાના યુદ્ધને લઈને ભારત ઉપર ક્યાંકની ને ક્યાંક અસર જોવા મળી રહી છે. જેમ વાત કરવામાં આવે, ભાવનગર શહેરના સિહોરમાં 80 થી 90 જેટલી કંપનીઓ આવેલી છે જે એલપીજી ગેસના કામથી જ ચાલતી હોય છે. હાલ વાત કરવામાં આવે તો જિલ્લાની અંદર આવી 100 જેટલી છે તે કંપનીઓ ચાલી રહી છે, અને હાલ અંદર વાત કરવામાં આવે તો મજદૂર માણસ છે તે લગભગ 4 થી 5 હજાર આશરે લોકો છે તે કામ કરી રહ્યા છે. જો આ કામ એલપીજી ગેસને લઈને પૂર્ણ યથાવત કરવામાં આવે અને બંધ થવામાં આવે તો હજારો લોકોની રોજીરોટી છે તે છીનવાઈ જાય તેવી વાત આવી રહી છે. જો આગળ વાત કરવામાં આવે તો હવે જોવું એ રહ્યું કે હાલમાં એલપીજી સિલિન્ડરને લઈને કેવી અછત જોવા મળી રહી છે તે આગળના સમયમાં જોવું રહ્યું. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, સિહોર. સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગંદકીનો આતંક વધતા લોકો પરેશાન છે. સંજયનગર વિસ્તારમાં ગટરના ગંદા પાણી શેરીએ ફરી વળતા રહેવાસીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દુર્ગંધ અને રોગચાળાના ભયની વચ્ચે લોકો જીવવા મજબૂર બન્યા છે. સ્થાનિકોનો આરોપ છે કે ચૂંટણીઓ પૂર્ણ થતાં જ કોર્પોરેટર અને અધિકારીઓ નિષ્ક્રિય બની ગયા છે. એમએલએ ઓફિસથી પણ સંતોષકારક જવાબ ન મળતા લોકોમાં રોષ છે. સમસ્યાનો તાત્કાલિક ઉકેલ ન આવે તો સ્થાનિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સુરત શહેર સ્વચ્છતામાં 3 વખત લેનારી વોર્ડ સુરત શહેરની જે તસવીર છે તમે જોઈ શકો છો. હાલ જે અમે સંજયનગર વિસ્તારમાં ઊભા છે, જે કચરા છે, ગટરની પાણી છે એ રોડ પર વહી રહ્યું છે. અહીંયા સ્થાનિક જોડે વાત કરશું. માસી, શું નામ છે આપણું ને શું કહેશો, કેટલા સમયથી આ ચાલી રહ્યું છે? આ છે 1.5-2 મહિનાથી આવું ચાલુ રહેલું છે. વરસાદ ગયો ત્યારથી આ લોકો કોઈ દેખભાલ કરી નથી અમારી હાથે, ને અમે મ્યુનિસિપાલિટીમાં જઈએ છીએ અરજી આપવા તો અમને ગાળો ગુલુચ કરીને ત્યાંથી ભગાડી દે છે. સાહેબ, કેમ ગાળગોળ કરીને ભગાવી દે છે? તમારું રોજનું નાટક છે આ. તમે લોકો રોજ આવીને અહીંયા ઢગલા થાવ છો ને અહીંયા આગળ ચિલ્લા ચાટ કરો છો. તમારું કોઈ અમારે કંઈ સાંભળવું નથી. તમે મોજલી જરા જતા રહો કે આવું અમને ધમકી આપીને એ લોકો કાઢી નાખે છે ત્યાંથી. આ વિસ્તાર એક્ઝેક્ટ કયો છે, શું નામ છે ને? સંજયનગર 0 નંબર 0 ને ગલી નંબર 2. તમારું શું નામ છે ને શું કહેશો, કેટલા સમયથી આ કચરા છે? कचरा तो भाई नहीं 5-6 महीने से पड़ा रहता, कोई आते नहीं साफ करने के लिए.
बोलने जाते तो अर्जी नहीं अर्जी देने की जरूरत है, अर्जी करते लेते हम आते आदमी लोग बेचते बोले साफ करने के लिए आवा चलिए हमारे चलिए तो पूरा पाचन तेज ऐसे તમારું શું નામ છે તમારું ના કેટલા દિવસથી આ કચરા છે કેવી રીતે રહો છો તમે લોકો? कम से कम है बारिश भी खलास होती है ना तो भी पूरा पानी भरे हुआ रहता है। बारिश में इतनी संडास निकलती है और धूपकाले में भी अक्का मतलब हमको जब से कुंडी बनी है ना जब से तकलीफ है। संडास भी ऊपर आती है, पूरा कचरा भी आता है और लोग कचरा काट के जाते हैं, कचरा फेंकने की नहीं आते। फिर हम 20-20 रुपए सब वर्गनी करते हैं, 100-200 रुपए देके पूरा कचरा बाहर फेंकते हैं हम लोग। તમારું શું નામ છે ને શું કહેશો કેટલા દિવસથી આ પરિસ્થિતિ છે? मुन्नी बहन मेरा नाम है। ये परिस्थिति तो कायम की है। वो कचरा निकाल के जाते हैं तो भी दरवाजे में रख के जाते हैं, उठाते नहीं है। हम लोग इधर से 10-20 रुपए सब जमा करके वो कचरे वाले को देते हैं, वो फेंक के आते कोई भी जिसको पकड़ते। और ये ऐसी हमारे बच्चों को कम से कम नहीं तो भी दवाखाने में महीने में 3-4 दफे ले जाना पड़ता है बच्चों को दवा दिलाने। डायरे हो जा रहे। તમારું શું નામ છે ને શું કહેશો કેટલું તકલીફ પડે આમાં? देखो मुझे तो कोई बोलने आता नहीं, बोलता हूँ मैं। ये 8 दिन में 15 दिन में कचरा होता है। विजय शंकर चौगले नाम है। मेरी बात सुनो, 8 दिन में 15 दिन में चालू रहता है यहाँ पे कचरा। ये गली नहीं है, वो गली नहीं है, वो गली में भरती रहती। ये 5 मिनट का रास्ता, 1-1 कलाक 2-2 कलाक का काम करके जाते। नुसा सलाई मार के जाते हैं, बस हो गया काम, बस दूसरे दिन चालू हो गया काम। कचरा वैसे चला जाता। જી તો બિલકુલ આ બધા એક રહીશો છે જે અહીંયા રહેતા છે। આ વિસ્તાર સંજયનગર સુધનાને જે ઉધના ઝોન ઓફિસની નજીક આવે છે। ખાસ કરીને જે આ જે લોકો છે તે અહીંયા ત્રાહિમામ થઈ ગયા છે કેમ કે આ કચરાનું પાણી છે, ગટરનું પાણી છે, રોડ પર આવે ને ખાસ કરીને જે અહીંયા બીમારીને જે દરેક ઘરમાં એક ના કોઈ બીમાર છે। ખાસ કરીને જે ગળીમાં મચ્છરના બીમારીના સમરાજ ફેલાઈ રહ્યું છે। મંતવ્ય ન્યૂઝ સુરતથી દીપક રાય। સુરતના અમરોલી હત્યાકાંડમાં પુત્ર ફિરોઝ અને વહુ સબાના દ્વારા માતાની નિર્દય હત્યા થઈ હતી। પ્રેમ સંબંધના વિવાદને કારણે તેમણે મહિલાનું ગળું દબાવી માર્યું અને લાશને પ્લાસ્ટિક બેગમાં પેક કરી કોથળામાં ફેંકી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી દંપતીને બિહારના પટના નજીકથી ઝડપી પાડ્યા છે। પોલીસ આરોપીઓને સુરતમાં લાવી આગળની તપાસ કરી રહી છે। આ ત્રણેય ભેગા મળી ગળું દબાવી દીધું, હાથ પગ બાંધી અને પોટલામાં નાખી અને લાશનો નિકાલ કરવા બીજે દિવસે સવારે આગલા દિવસે 10 તારીખે મારી એક દિવસ ઘરે રાખીને પછી બીજે એક દિવસે બપોર પછીના સમયમાં ઘરમાંથી બહાર ફેંકી અને ફિરોઝ આલમ બિહાર વાપસ જતો રહ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલ આ બંનેના ઇન્ટ્રોગ્યુશનના કન્ફેશન પછી તરત જ એની માહિતી મેળવી અને બિહાર એસટીએફ સાથે મદદ લઈ અને એને તરત જ પટના રેલવે સ્ટેશન પાસેથી એને પણ ડિટેન કરાયો છે। ક્રાઇમ બ્રાન્ચની અને અમરોલી પોલીસની એક ટીમ બિહાર પહોંચી એની પણ કસ્ટડી હમણાં મેળવી લેશે। આમ આ ગુનાના 3 આરોપીઓ શબાના જે મરનારની વહુ થતી હતી, એમનો નાનો દીકરો પરવેઝ અને એના શબાનાના ફાધર ફિરોઝ આલમ 3 આ ગુનાના મુખ્ય આરોપી હતા। 3 પોલીસ કસ્ટડીમાં છે અને આ બાબતની આગળની તપાસ ચાલી રહી છે। રાજ્યની તમામ મહાનગરપાલિકાઓની મુદ્દત પૂર્ણ થતા જામનગર મહાનગરપાલિકામાં વહીવટદાર શાસન લાગુ પડી ગયું છે। રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત આરતી કંવરે જામનગર મહાનગરપાલિકાના વહીવટદાર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે। મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક જૂથના નેતા, દંડક અને વિપક્ષના નેતા સહિતના તમામ પદાધિકારીઓની ચેમ્બર પરથી નેમ પ્લેટો દૂર કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં પોલીસ વિભાગ દ્વારા નવતર પ્રયોગો શરૂ કરવામાં આવ્યા છે। વઢવાણ બી ડિવિઝન સિટી પોલીસ મથકોમાં અરજી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અત્યાચાર, ઘરેલુ હિંસા, જમીન દબાણ, વ્યાજખોરી, મારામારી સહિતના પ્રશ્નો પોલીસને મળ્યા હતા। કાયદો અને વ્યવસ્થા સુધરે અને પીડિત લોકોને ન્યાય મળે તે દિશામાં કાર્યવાહી શરૂ કરી હતી। સુરેન્દ્રનગર डिवीजन में, ધ્રાંગધ્રા डिवीजन में અને લીંબડી डिवीजन में આની શરૂઆત જે છે સૌથી પહેલાં લીંબડી डिवीजन તરફથી કરવામાં જે ડીવાયએસપી શ્રી છે આના તરફથી અત્યારે કરવામાં આવેલ છે। અને આ જે છે આનો મેઇન ઉદ્દેશ્ય એવો છે કે અમે લોકો સુધી પહોંચીએ અને લોકોની જે પ્રોબ્લેમ છે આની પ્રોબ્લેમ સાંભળીને અને આપણો જે સરકારનો અને તમામનો જે અભિગમ છે આ અભિગમને આપણે પૂરો કરીને અને લોકોને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય અને લોકો તુરંત અમારે પાસે આવે અને પાસે આવીને અમને બતાવે તો આ લોકોનો તુરંત પ્રોબ્લેમનો સોલ્વ થાય।
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રત્ન કલાકારે આપઘાત કરતા ચકચાર મચી છે। મળતી માહિતી મુજબ 26 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। પ્રાથમિક તપાસમાં ડિપ્રેશનના કારણે યુવકે અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે અને આપઘાત પાછળના ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। जो एक्सपायर हुआ है मेरा भतीजा है रोहित प्रहलाद थोराट। उसने डिप्रेशन के कारण अपना फांसी लगा लिया है। ये दूसरा कुछ नहीं है, वो डिप्रेशन में था। 1 महीने से हॉस्पिटल का फेरा लगा रहा था, तो इसकी वजह से उसको ज़्यादा डिप्रेस हो गया, इसलिए उसने सुसाइड कर लिया सुबह 8 बजे। क्या काम काज करता था? कुछ नहीं, सब्जी बेचता था। और कौन से विस्तार में रहता था? वो डिंडोली में रहता था, महादेव नगर। परिवार में उनके कौन कौन है? उसकी मम्मी है, पप्पा है और दीदी है। तो समाचार में हाल बस आटलू ज। हवे जुओ सीधो संवाद मारा सहयोगी रौनक साथे।